चिन्तासन्तानहन्तारो यत्पादाम्बुजरेणवः स्वीयानान्तान् निजाचार्यान् प्रणमामि मुहुर्मुहुः। यदनुग्रहतो जन्तु सर्वदुःखातिगो भवेत् तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम्। अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरवे नमः। नमामि हृदये शेषे लीलाक्षीराब्धिशायिनं लक्ष्मीसहस्रलीलाभिः सेव्यमानं कलानिधिं। चतुर्भिश्च त्रिभिस्तथा षड्भिर्विराजते योऽसौ પંચધા હૃદયે મમ. વાર્તા સાહિત્યના સત્સંગમાં માણેકચંદ ક્ષત્રિયના પ્રસંગને આપણે ગયા સત્સંગમાં જોયો હતો. માણેકચંદ ક્ષત્રિય અને તેમના પત્ની એ ગુસાઈજીના અલૌકિક સ્વરૂપથી આકર્ષાઈને દેહાનુસંધાન ભૂલી ગયા અને ગુસાઈજીના શરણે ગયા છે. ગુસાઈજીએ નામ નિવેદન કરાવ્યું અને ગુસાઈજીની સન્મુખ જ માણેકચંદજીએ વધાઈ ગાઈ હતી. ચહું યુગ વેદ વચન પ્રતિપાર્યો એ ગયા સત્સંગમાં આપણે જોયું હતું. ત્યાંથી એ વાર્તાને આગળ આપણે વાંચનમાં લઈએ તો હવે શ્રી ગુસાઈજી અહીંયા આગ્રામાં બિરાજ્યા. માણેકચંદ ક્ષત્રિયને એમના પત્નીને શરણે લીધા અને હવે શ્રી ગુસાઈજી અડેલ પધારી રહ્યા છે. કારણ કે પહેલાં પણ જોયું હતું કે શ્રીજી દ્વારથી અડેલ પધારતા એ આગ્રામાં આપે મુકામ કર્યો હતો. એટલે પાછા એ અડેલ પધારી રહ્યા છે. ત્યારે આ બંને પુરુષ સ્ત્રીએ શું કર્યું, બહુ અદ્ભુત વાર્તા અહીંયા બતાવી છે. કારણ કે ગુસાઈજીએ નામ નિવેદન સમર્પણ કરાવ્યું છે. તો અહીંયા આ પુરુષ અને સ્ત્રી હવે જ્યારે ગુસાઈજી અડેલ તરફ પધારી રહ્યા છે ત્યારે ખાલી એક વસ્ત્રભેર ઘરની બહાર આવીને ઊભા રહી ગયા. અને ચાંપાભાઈ ભંડારી હતા. એ ચાંપાભાઈને માણેકચંદજી કહે છે કે આ ઘરમાં જે કંઈ બધું છે એ સઘળું હવે તમે લઈ જાઓ. કારણ કે આ ઘરમાં હવે સમર્પણ પછી, નિવેદન પછી જે કંઈ છે એ બધું જ શ્રી ગુસાઈજીનું છે. એ તો બરાબર છે, પણ પછી પોતાના જે ઘોડા હતા, તબેલામાં હતા, તે ઊંટ હતા, એ મંગાવીને બધો સામાન ગુસાઈજીને ભેટ કરી દીધો. એટલે માણેકચંદે સર્વસ્વ આ રીતે ભેટ કરી અને સમર્પણ મંત્ર જે હતો એ સમર્પણ મંત્રનું પાલન કર્યું.
એટલે સર્વસ્વ માણેકચંદે આ રીતે ભેટ કરીને સમર્પણ કરી દીધું. ત્યાર પછી શ્રી ગુસાઈજી આજ્ઞા કરે છે, કારણ કે જ્યારે ચાંપાબાઈને આ બધું આપ્યું, ગુસાઈજીના ધ્યાનમાં હજી આવ્યું નથી. માણેકચંદને હવે આજ્ઞા કરે છે કે આજે તમે બંને જણા અહીંયા જ પ્રસાદ લેજો. 3 દિવસ વધુ શ્રી ગુસાઈજી ત્યાં બિરાજ્યા. 4થા દિવસે પાછા અડેલ માટે વિજય કર્યો. ત્યારે માણેકચંદે જે પેલા ઊંટ મંગાવ્યા હતા, જેના પર બધો સામાન લાદેલો હતો, એ ઊંટની જે દોર હતી એ પોતાની સ્ત્રીના હાથની અંદર માણેકચંદે પકડાવી દીધી અને બીજા ઊંટની જે લગામ હતી તે એમણે પોતે પકડી અને સાથે સાથે જે સંઘ હતો એની સાથે સાથે ચાલવા લાગ્યા. માણેકચંદના સ્ત્રી તો ઊંટ લઈને આગળ ગયા છે અને માણેકચંદ બધાની સાથે સાથે ચાલી રહ્યા છે. અને જેટલો ઘરનો સામાન માણેકચંદના એ બધો વેચી નાખ્યો અને એના જે પૈસા આવ્યા એ વખતે 76,000 રૂપિયા આવેલા, એની ઊંડી બનાવી અને ગામની બહાર થોડે જઈને પછી માણેકચંદ શ્રી ગુસાઈજીની પાલકીની સાથે સાથે ચાલવા લાગ્યા. હવે ઊંટ તો પહેલાં આગળ ચાલવા લાગ્યું અને વૈષ્ણવથી વિદાય કરતાં કરતાં ગુસાઈજીને થોડો વિલંબ થયો. પછી ગુસાઈજી જે સુખપાલમાં બિરાજ્યા હતા એ તો ઝડપથી ઊંટની પાસે પહોંચી ગઈ. એટલે આ ઊંટની ડોર પેલા માણેકચંદના સ્ત્રીએ પકડી હતી. ગુસાઈજીને આ વાતની ખબર નથી. એટલે ગુસાઈજી ખવાસને પૂછે છે કે આ ઊંટની સાથે આ સ્ત્રીજન કોણ ચાલ્યું જાય છે? ત્યારે ખવાસ દોડે છે અને જઈને જુએ છે તો માણેકચંદના સ્ત્રી છે. એટલે ખવાસ ગુસાઈજીની પાસે આવે છે અને ગુસાઈજીને વિનંતી કરે છે કે મહારાજ, આ તો માણેકચંદના સ્ત્રી છે. એટલે ગુસાઈજી ઊંટને થોભાવી દે છે અને એ તરફ પોતે જે પાલકીમાં બિરાજ્યા હતા તેને ત્યાં રોકાવી દીધી. અને ખવાસને ગુસાઈજી મહારાજ પૂછે છે કે અત્યારના માણેકચંદ ક્યાં છે? ત્યારે ખવાસ વિનંતી કરે છે કે માણેકચંદ તો આપની પાછળ પાછળ ચાલ્યા આવે છે. એટલે ગુસાઈજીને એ પણ ખ્યાલ નથી કે માણેકચંદ પોતે પાછળ પાછળ ચાલી આવે છે. એટલે હવે ગુસાઈજી માણેકચંદને પણ પોતાની પાસે બોલાવે છે અને માણેકચંદને આપ આજ્ઞા કરે છે કે માણેકચંદ, હવે તમે પાછા જાઓ
હવે તમે પાછા જાઓ. ત્યારે માણેકચંદ ચૂપ થઈ ગયા. એ પછી માણેકચંદના સ્ત્રી હતા એ ગુસાઈજીને એ રીતે જવાબ આપે છે કે મહારાજ, હવે અમે ક્યાં જઈએ? અમે તો તમારા ચરણ કમલ વિના અમને તો બીજો કોઈ આશ્રય હવે નથી. ગુસાઈજી એ સ્ત્રીને ઘણી રીતે સમજાવે છે પાછા જવા માટે, અને વારંવાર આજ્ઞા કરે છે કે હવે તમે પાછા ફરો, હવે તમે પાછા ફરો. પણ એ સ્ત્રીએ પ્રભુ ચરણોને કહ્યું કે રાજ, મને તો આપના ઘેરની પહેલ જે સોંપશો તે હું કરું, તે હું કરીશ. આપના ઘરની ટેલ મને સોંપો, અને જો એ નહીં આપ સોંપો તો હું છાણા થાપીશ. પણ હવે અમને તો બીજી કોઈ જગ્યા અમારા માટે નથી, એટલે હવે અમે બીજી કઈ જગ્યાએ જઈએ? અને એ સ્ત્રી આગળ કહે છે કે મને જો આપની સાથે ન લઈ જાઓ તો એક કામ કરો, મને અહીંયા કોઈને વેચી દો, અને જે પૈસા આવે તે આપ લઈ અને પછી પધારો. અને આપ મને જેને વેચશો તેના ઘરની ટેલ હું ખૂબ સારી રીતે કરીશ, પણ અમને તો તમારા ચરણ કમલ વિના બીજો કોઈ આશ્રય નથી. ગુસાઈજી ખૂબ જ સમાધાન માણેકચંદની સ્ત્રીનું કરે છે, પણ એ માનતા નથી. ત્યારે ગુસાઈજી એને કહે છે કે જો હું તારી પાસે એક વસ્તુ માગું છું, તે તું મને આપ, અને હું તમને એક વસ્તુ આપું છું, તે વસ્તુ મારી પાસેથી તમે લઈ લો. એક વસ્તુ ગુસાઈજી માગે છે એમની પાસે, અને એક વસ્તુ ગુસાઈજી પોતાના તરફથી એમને આપવાનું કહી રહ્યા છે. ત્યારે એ સ્ત્રી ગુસાઈજીને વિનંતી કરે છે કે મહારાજ, હવે બીજી કઈ વસ્તુ અમારી પાસે છે? આપ અમારી પાસે માગો છો, પણ બીજી વસ્તુ અમારી પાસે કઈ છે જે હવે આપ માગી રહ્યા છો? બસ એક આ શરીર છે, એક આ દેહ છે, અને એ તો તમને જ અમે સમર્પી દીધું છે. એટલે જ્યારે તમને સમર્પ્યું છે એટલે આ દેહ પણ તમારો જ છે. એટલે હવે આ શરીરનું આપ જે ઈચ્છો તે આપ કરો. બાકી તો હવે અમારી પાસે આપે માગ્યું, પણ હવે અમારી પાસે આ દેહ સિવાય આપવા માટે કશું જ નથી. ગુસાઈજી હવે
માણિકચંદને કહે છે કે તું અમારું કયું માન. પત્નીએ તો કયું ના માન્યું. હવે માણિકચંદને કહે છે કે તું હવે અમારું કયું માન. અને આવી જ રીતે શ્રી કૃષ્ણજી માણિકચંદની સ્ત્રીને કહે છે કે જે એક વસ્તુ આપવાની કહી ને ગુસાઈજીએ કે તું હવે ઘરમાં રહીને સેવા કર. ગુસાઈજી આ વસ્તુ આપી રહ્યા છે કે તું હવે ઘરમાં રહીને સેવા કર. અને માણિકચંદને કહે છે કે તું હવે વ્યવહાર એટલે કે ધંધો રોજગાર તું કર. આમ ગુસાઈજી માણિકચંદની સ્ત્રીને પ્રભુ સેવાની આજ્ઞા કરે છે, આપી રહ્યા છે, અને માણિકચંદને ધંધો રોજગાર કરવાનું કહી રહ્યા છે. ત્યારે પાછી એ સ્ત્રી ગુસાઈજીને કહે છે કે મહારાજ, આપે સેવા તો કહી મને, પણ આ સેવા કરવી એને હું શું જાણું, મને તો ખબર નથી. અને પ્રભુને ગુસાઈજીને માણિકચંદ કહી રહ્યા છે, વ્યવહારનું કહ્યું ત્યારે માણિકચંદ કહી રહ્યા છે કે મહારાજ, વ્યવહાર ધંધો રોજગાર શેનાથી થાય? ધંધો રોજગાર મારે શેનાથી કરવો? કારણ કે હવે અમારી પાસે તો જરા પણ દ્રવ્ય નથી. આ સાંભળી ગુસાઈજી પેલા ચાંપાભાઈ ભંડારી પાસે હતા, એને પૂછે છે કે માણિકચંદની ભેટ ભંડારમાં કેટલી આવી છે? ત્યારે ભંડારીજી ગુસાઈજીને વિનંતી કરે છે કે મહારાજ, માણિકચંદજીએ 76,000ની ઊંડી કરાવી છે અને ભંડાર માટે મને આપી દીધી છે. એટલે હવે આ જે ઘર માણિકચંદનું, એ ઘરમાં હવે તડખલું પણ માણિકચંદે રાખ્યું નથી. ગુસાઈજી માણિકચંદને પૂછે છે કે આ ધંધો રોજગાર તારે કરવો છે, એમાં તારે કેટલું દ્રવ્ય જોઈએ, તારે શું જોઈએ એ તું કહે. ત્યારે માણિકચંદ ગુસાઈજીને વિનંતી કરે છે કે મહારાજ, 10,000 રૂપિયા હોય તો હું ધંધો રોજગાર કરી શકું. કારણ કે પહેલાં માણિકચંદ તો રાત દરબારમાં હતા, એટલે કોઈ વ્યવહાર ધંધો રોજગાર તો કર્યો નહોતો. પણ તમે 10,000 રૂપિયા જો મારી પાસે હોય તો હું વ્યવહાર ધંધો કરી શકું. એટલે હવે શ્રી ગુસાઈજી ભંડારીજીને કહે છે કે જે પેલા 76,000 રૂપિયાનું દ્રવ્ય આવ્યું છે, એમાંથી 10,000 રૂપિયા માણિકચંદને આપી દો. એટલે માણિકચંદ શ્રી ગુસાઈજીને કહે છે કે મહારાજ, હું હવે આ આપનું દ્રવ્ય લઈ અને શું કરીશ? ત્યારે ગુસાઈજી માણિકચંદને કહે છે કે આ દ્રવ્યથી હવે તું કમા. આ દ્રવ્ય લઈને તું વ્યવહાર કર, તું કમાવા લાગ. અને પછી જ્યારે અમારું આપેલું દ્રવ્ય તારી પાસે ભેગું થાય એટલે તું અમને પાછું સોંપી દેજે. ત્યારે માણિકચંદજી ફરીથી ગુસાઈજીને વિનંતી કરે છે કે રાજ, આપનું દ્રવ્ય લઉં એ તો મારા માથે ઋણ થઈ ગયું. આ તો હું ઋણ લઉં છું મારા માથે, અને આ દ્રવ્યનો હું વ્યવહાર કરું. આપ મને જે દ્રવ્ય આપી રહ્યા છો એ મારા માથે ઋણ છે, અને એ દ્રવ્યથી હું હવે ધંધો રોજગાર કરું? એમ માણિકચંદથી પૂછે છે. અને બહુ એક સરસ વાત આગળ કહે છે કે આ શરીર એની કોઈ ચોક્કસ સ્થિતિ કે ભરોસો તો છે નહીં. કદાચિત આ દેહ પડી ગયો
અને ત્યાં સુધીમાં આપનું દ્રવ્ય ભંડારમાં હું ન ભરી શક્યો તો મારા માથે સદાયનું દેવું ઋણ એ રહી જાય પ્રભુ. એટલે આપેલા દ્રવ્યથી હું ઉદ્યમ નહીં કરું. માણેકચંદની આ વાત સાંભળીને ગુસાઈજી પાછા માણેકચંદને સમજાવે છે કે સાંભળ ભાઈ, તું કમા અને કમાઈને આપજે. તું કમા અને કમાઈને આપજે. અને આમ કરતાં પણ તું કહે છે એમ જો ઋણ રહી ગયું તો હું તને કહું છું કે તારા માથે ઋણ નહીં લાગે, તને એ ઋણનો દોષ નહીં લાગે. એટલે તું કમા અને કમાઈને મને આપી દેજે. અને તું ધારે જેવું વચ્ચે કંઈક થાય તો તારા માથે ઋણનો દોષ નહીં લાગે, એમ ગુસાઈજી આજ્ઞા કરી રહ્યા છે. અને આટલું માણેકચંદને સમજાયા પછી માણેકચંદની સ્ત્રી પણ જે સ્વીકારવા તૈયાર નહોતી, અને ગુસાઈજી કહે છે કે હવે જો હું તને જે આપું છું તે તું લે, હું તારા પર ખૂબ પ્રસન્ન છું. એટલે ગુસાઈજી એ બાઈને એક વચન આપે છે. શું વચન આપ્યું? કે જો હું 5 મહિના શ્રીનાથજી દ્વારમાં રહું છું. એટલે અડેલ બિરાજતા હતા, તો અડેલથી 5 મહિના એ શ્રીનાથજી જતીપુરા બિરાજતા હતા. તો 5 મહિના શ્રીનાથજી દ્વારમાં ગુસાઈજી કહે છે કે હું રહું છું. તો હવે 5 મહિનાના બદલે હું શ્રીનાથજી દ્વારમાં 4 મહિના જ રહીશ. અને 1 મહિનો જે છે એ 1 મહિનો આવતા જતાં હું તારા ઘરે રહીશ. આવું ગુસાઈજીએ એને વચન આપ્યું. એટલે હવે ગુસાઈજીની આજ્ઞા માણેકચંદજી માને છે અને પોતાના ઘરે પાછા ફરે છે. એટલે એ વખતે ગુસાઈજી માણેકચંદને લાલજીની સેવા પધરાવી આપે છે. અને એટલું જ નહીં, કેટલાક દિવસ ગુસાઈજી બિરાજીને સેવા કરીને એની માણેકચંદની સ્ત્રીને પણ બધો જ સેવા પ્રકાર સમજાવે છે. એટલે ગુસાઈજી જે વખતે લાલજીની સેવા કરતા ત્યારે માણેકચંદ અને એમની સ્ત્રી એ બંને ત્યાં જઈને ઊભા રહેતા અને જોતા કે ગુસાઈજી કઈ રીતે લાલનને લાડ લડાવે છે. તો આ રીતે સેવાનો બધો જ પ્રકાર શ્રી ગુસાઈજીએ માણેકચંદને સમજાવી દીધો. અને એ બંને જણા હવે ખૂબ સારી રીતે લાલજીની સેવા પણ કરવા લાગ્યા. અને પછી ગુસાઈજી મહારાજે જે 10,000 રૂપિયાનું દ્રવ્ય આપ્યું હતું એનાથી માણેકચંદે ધંધો રોજગાર શરૂ કરીને કમાવા લાગ્યા. તો એ જે કમાતા એમાંથી એક ભાગ એ પોતાના નિર્વાહ પૂરતો રાખતા. 4 ભાગ કરતા એમાં એક ભાગથી પોતાનું નિર્વાહ કરતા. અને 3 ભાગનું દ્રવ્ય એ ભેગું કરતા હતા. તો આમ કરતાં કરતાં થોડાક દિવસમાં માણેકચંદજી કમાઈ લે છે. એટલે જ્યારે શ્રી ગુસાઈજી ફરીવાર માણેકચંદના ઘરે પધાર્યા ત્યારે એ 10,000 રૂપિયા જે ભેગા કરેલા હતા એનો તોડા બનાવેલો માણેકચંદજીએ અને ગુસાઈજી આગળ ધરી દીધો. અને
પછી માણેકચંદજી ગુસાઈજીને વિનંતી કરે છે કે મહારાજ, આ આપનું દ્રવ્ય લઈ લો અને મને હવે ઋણમાંથી મુક્ત કરો. હવે આપની કૃપા મારા ઉપર છે એટલે મારી પાસે ધંધો રોજગાર કરવા, ઉદ્યમ કરવા માટે જેટલું દ્રવ્ય જોઈએ એટલું હવે આપની કૃપાથી મારી પાસે ભેગું થઈ ગયું છે. તો હવે એ દ્રવ્ય મારી પાસે આવી ગયું છે, તો પછી હવે આપનું ઋણ મારે શા માટે રાખવું જોઈએ? માટે આપ મને આ ઋણમાંથી મુક્ત કરો. મારી પાસે હવે આપની કૃપાથી દ્રવ્ય આવી ગયું છે વ્યવહાર કરવા માટેનું. ગુસાઈજી આ સાંભળી માણેકચંદ ઉપર ખૂબ જ પ્રસન્ન થઈ ગયા અને એ વખતે શ્રી ગુસાઈજી મહારાજે ખૂબ સુંદર આજ્ઞા માણેકચંદજી માટે કરી કે આમ તો સમર્પણ રાજા બલિએ કર્યું એમ કહેવાય છે. બલિ રાજા કો સમર્પણ સાચો, આપણે ત્યાં કીર્તન પણ છે. એટલે ગુસાઈજી મહારાજ આજ્ઞા કરે છે કે ભાઈ અત્યાર સુધી તો સમર્પણ કોનું? તો બલિરાજાનું સમર્પણ. એવું તો અત્યાર સુધી કહેવાય છે કે ભાઈ સમર્પણ કર્યું તો બલિએ કર્યું અને એક આ સમર્પણ માણેકચંદે કર્યું. એટલે બલિનું જેટલું મહાત્મ્ય હતું એ પ્રકારનું એક મહાત્મ્ય પોતાના ભક્તનું શ્રી કૃષ્ણજી મહારાજ અહીંયા દર્શાવી રહ્યા છે કે એક તો રાજા બલિ હતો જેને સમર્પણ કરેલું, અને આ એક માણેકચંદ છે જેને આવું સમર્પણ કર્યું છે. આ પ્રસંગમાં શરીરાય ચરણો સુંદર ભાવ પ્રકાશ કરે છે, કારણ કે બલિરાજાનું સમર્પણ અને માણેકચંદના સમર્પણનો જિક્ર અહીંયા ગુસાઈજી કરી રહ્યા છે. એટલે એને કંઈક સ્પષ્ટ કરવા હરિરાયજી કહે છે કે અહીંયા આ વાર્તામાં એક સંદેહ થાય છે કે રાજા બલિએ જે સમર્પણ કર્યું તો એ કર્યા પછી એને કશું લીધું નથી. બલિરાજાએ સમર્પણ કર્યું પણ એમાંથી કશું લીધું નથી, અને માણેકચંદજીએ તો તેમાંથી ધંધા રોજગાર માટે, વ્યવહાર માટે દ્રવ્ય લીધું છે. તો બલિ અને માણેકચંદના આ સમર્પણનો જે ભેદ છે ત્યાં એક સંદેહ થયો કે બલિરાજાએ પણ બધું સમર્પણ કરેલું પણ એમાંથી કશું લીધું નહોતું પાછું, અને અહીંયા માણેકચંદજીએ પણ બધું સમર્પણ કર્યું પણ એમાંથી વ્યવહાર માટે દ્રવ્ય લીધું, અને તે પણ ઋણ કાઢીને. એટલે આને સમર્પણ કઈ રીતે કહેવાય, આને સમર્પણ કઈ રીતે ગણાય? ત્યાં આપ શ્રી આજ્ઞા કરે છે કે બલિરાજાનું સમર્પણ એ મર્યાદા રીતનું સમર્પણ છે. એટલે પ્રભુને એને દાન કર્યું છે. પ્રભુને સમર્પણ કર્યું એટલે પ્રભુને દાન કર્યું છે. આપણે પણ આખો બલિનો પ્રસંગ જોઈએ છે. ભગવાન વામન ગયા છે ત્યાં બલિએ કહ્યું છે તમારે કયું દાન જોઈએ છે. એટલે 3 ડગલા ભૂમિ દાનમાં માગી અને ત્યાં બલિનું બધું અપાઈ ગયું, પણ આ દાન આપ્યું છે. એટલે પ્રભુએ દાન લીધું છે. એટલે દાનની વસ્તુ કોઈ દિવસ પાછી લેવાતી નથી. એટલે દાન અને સમર્પણ એમાં રહેલું તારતમ્ય આ પ્રસંગના આધારે શરીરાય ચરણો આપણા જેવા જીવોને સમજાવે છે કે દાન અને સમર્પણ એમાં ભેદ છે. દાન
એ મર્યાદા રીતનો પ્રકાર છે અને સમર્પણ એ પુષ્ટિમાર્ગીય સેવા પ્રકારનો એક ભાગ છે. એટલે દાનની વસ્તુ તો પાછી લેવાતી નથી. અને આ પુષ્ટિમાર્ગમાં જે સમર્પણ છે એ સમર્પણ સ્નેહથી સમર્પણ કર્યું છે. સ્નેહથી સમર્પણ કર્યું એટલે હવે જે વ્યવહાર છે એ વ્યવહાર કેવો થયો? સ્વામી અને સેવકનો વ્યવહાર થયો. આપણે વૈષ્ણવો આપણા પ્રભુને સ્વામી કહીએ છીએ, આપણે સેવક છીએ એમ કહીએ છીએ, દાસ છીએ એવું કહીએ છીએ. તો લૌકિકમાં પણ આપણે જોઈએ છે કે ઘણી વખત સ્વામી હોય એ સેવકને જ્યારે કંઈક વ્યવહારની જરૂર હોય તે પ્રકારે કંઈક આપતો જ હોય છે. આ લૌકિક વ્યવહારમાં પણ આપણે જઈએ છીએ. તો અહીંયા આ પુષ્ટિમાર્ગીય પ્રથામાં આ વસ્તુ છે કે પ્રભુ આપણા સ્વામી છે, આપણે પ્રભુના સેવક છીએ. એટલે લૌકિકમાં જેમ સ્વામી સેવકનો વ્યવહાર આપણે જોઈએ છે એ પ્રકારનો વ્યવહાર અહીંયા પુષ્ટિમાર્ગમાં છે. કારણ કે આ દાન નથી, આ સમર્પણ છે અને સમર્પણમાં સ્નેહ છે. એટલે દાનમાં આપેલી વસ્તુ પાછી ન લેવાય, પણ સમર્પણમાં જ્યારે સ્વામી આપણને આપતા હોય ત્યારે આપણે પ્રસાદી ગ્રહણ કરી શકાય. પ્રભુને જેમ આપણે ધરીએ છીએ, ભોગ ધરીએ છીએ, તો એ કરેલું સ્નેહનું સમર્પણ આપણે પ્રસાદ રૂપે લઈએ છીએ. આ જ મહાપ્રભુએ આપણને શીખ્યું છે. તો આચાર્યજી મહાપ્રભુજીએ આ જ વાત સિદ્ધાંત રહસ્ય ગ્રંથની અંદર પ્રગટ કરી છે. જે વખતે બ્રહ્મ સંબંધની આજ્ઞા ચંદ બાબાએ ગોવિંદ ઘાટ ઉપર શ્રાવણ માસમાં અર્ધરાત્રિએ કરી છે. દામોદરદાસ અરસાનીજી સાંભળે છે. પ્રાતઃકાળે બ્રહ્મ સંબંધ આપતી વખતે મહાપ્રભુજી કહે છે કે તે કંઈક સાંભળ્યું? સાંભળ્યું મહારાજ, પણ સમજ્યો નહીં. ત્યાં આ સિદ્ધાંત રહસ્ય ગ્રંથ જે પ્રગટ કર્યો ત્યાં અહીંયા બતાવ્યું કે તસ્માત તેથી આદૌ સર્વ કાર્યે સર્વ વસ્તુ સમર્પણમ. તેથી દરેક કાર્યમાં પહેલાં તો સર્વ વસ્તુ પ્રભુને સમર્પણ કરવાની. દત્તાપહાર વચનમ, આપેલું પાછું ન લેવાય એ વચન એ અન્ય માર્ગનું છે. એ ભિન્ન માર્ગનું વચન છે. એ આપણે અહીંયા પુષ્ટિ માર્ગમાં ગ્રાહ્ય નથી. સેવકાનમ યથા લોકે વ્યવહાર પ્રસિદ્ધથી. તો જેમ સ્વામી સેવકનો વ્યવહાર લૌકિકમાં આપણે જોઈએ છે કે સ્વામી સેવકને આપે તે સેવક લેતો હોય છે, તો ત્યાં આ જે બલિરાજાનો દાનનો પ્રકાર એવો પુષ્ટિ માર્ગમાં નથી. એટલે આ એક વાર્તામાં માણેકચંદજીની હરિરાયજીએ ખૂબ સુંદર આપણને એ સમજાયું કે દાન અને સમર્પણ એમાં કેટલો મોટો ભેદ છે. તો સમર્પણ જે છે એ પુષ્ટિમાર્ગીય રીતે તો માણેકચંદજીનું શ્રેષ્ઠ છે. એટલે માણેકચંદે લોક વ્યવહારની રીતે જ દેવું કાઢીને દ્રવ્ય લીધું. કારણ કે કમાયા એમાંથી એક ભાગથી નિર્વાહ કરતા, બાકીના 3 ભાગ ભેગા કરતા. અને એ જ્યારે પૈસા 10,000 જેટલા થયા અને ગુસાઈજી બીજી વાર પધાર્યા ત્યારે ભેગા થયેલા 10,000 પાછા આપ્યા. પણ બાકીનું તો દ્રવ્ય હતું જ ને, એ દ્રવ્યથી પાછો એમને વ્યવહાર ચાલુ રાખ્યો છે. તો એ ગુસાઈજીની આજ્ઞા હતી માટે, સ્વામીની આજ્ઞા હતી માટે એમને આવું કર્યું છે. એટલા માટે અહીંયા હરિરાયજી કહે છે કે માણેકચંદજીનું સમર્પણ એ ઉત્તમ છે. કારણ કે આ પુષ્ટિમાર્ગીય પ્રકાર છે. શ્રીમદ ભાગવતમાં બલિરાજાનું સમર્પણ બતાવ્યું છે. ગોપીજનોનું પણ સમર્પણ બતાવ્યું છે અને દાદા ભીષ્મનું પણ સમર્પણ બતાવ્યું છે. દાદા ભીષ્મનું બૌદ્ધિક સમર્પણ છે. જ્યારે
બલિરાજાનું સમર્પણ મર્યાદા પ્રકારનું સમર્પણ છે અને ગોપીજનોનું જે સમર્પણ છે પુષ્ટિમાર્ગીય સમર્પણ છે. તો આ જે મહાપ્રભુજીએ આપણને સમર્પણ વિશે સમજાવ્યું છે તે ગોપીજનોનું સમર્પણ છે, જે ઉત્તમ સમર્પણ છે. તો આ રીતે હરિરાયજી માણેકચંદના સમર્પણને ઉત્તમ છે એવું સમજાવીને કહે છે કે આ પ્રસંગમાં આ પ્રકારનો ભાવ જાણવો કે જે કંઈ માણેકચંદે કર્યું છે તે ગુસાઈજીની આજ્ઞાથી કર્યું છે, એમણે પોતાની મેળે નથી કર્યું. અને અહીંયા તો સેવા કૃતિર ગુરુરાજ્ઞા, ગુરુની આજ્ઞાનું પાલન કરવું એ જ તો સેવકનો ધર્મ છે. તો આ રીતે અહીંયા ભાવ પ્રકાશ કર્યો છે. આવી રીતે પછી 1 મહિનો થયો ત્યારે ગુસાઈજી નાથ દ્વારા થઈને પાછા અડેલ પધાર્યા અને આ પ્રકારે ગુસાઈજી પ્રતિવર્ષ માણેકચંદના ઘરમાં 1 મહિનો રોકાતા. આવી કૃપા માણેકચંદજી ઉપર શ્રી ગુસાઈજી કરતા હતા. અને આ માણેકચંદના પ્રસંગમાં એક બીજો પ્રસંગ પણ આજે લઈ લઈએ, જે પ્રસંગ કૃષ્ણ ભટ્ટજીએ જે પોથી લખી હતી વૈષ્ણવોની વાર્તાની, એમાંથી લીધો છે. પ્રસંગ એવો છે કે એક સમયે માણેકચંદના બેટાનો વિવાહ હતો. એટલે માણેકચંદજી વિનંતી પત્ર લખે છે અને એનાથી ગુસાઈજી માણેકચંદના ઘરે પધારે છે. એટલે શ્રી ગુસાઈજી આ વખતે ગોકુલ બિરાજતા હતા. શરૂઆતના પ્રસંગમાં જોયું કે ગુસાઈજી અડેલ બિરાજતા હતા. હવે આ પ્રસંગ બન્યો એ વખતે ગુસાઈજી ગોકુલમાં બિરાજતા હતા. એટલે માણેકચંદના વિનંતી પત્રથી ગુસાઈજી ગોકુલથી આગ્રા પધાર્યા. અને એ આગ્રા પધાર્યા પછી એવું બન્યું કે કેટલાક જ દિવસમાં ગોકુલનાથજીનો જન્મદિવસ આવ્યો. એટલે આ વાર્તાના આધારે આપણે વિચારી શકીએ કે પણ માગશર મહિનો હોવો જોઈએ. તો ગોકુલનાથજીનો જન્મદિવસ આવ્યો ત્યારે ગુસાઈજી ગોકુલમાં શ્રી ગિરધરજીને એક સંદેશો કહેવડાવે છે કે તમે વલ્લભના, કારણ કે ઘરનું નામ ગોકુલનાથજીનું વલ્લભ છે, તો તમે વલ્લભના જન્મદિવસે લગતું જે કંઈ કામકાજ છે એ બધું તમે કરજો. હું તો અહીંયા આ માણેકચંદના બેટાનો વ્યાહ થશે કે પછી જ હું તો ગોકુલ આવીશ. તો તમે આ વલ્લભના જન્મદિવસનું કામકાજ સંભાળી લેજો. આવું ગુસાઈજીએ કહેણ મોકલ્યું શ્રી ગિરધરજીને. પછી જ્યારે માણેકચંદના બેટાનો વિવાહ થઈ રહ્યો ત્યારે ગુસાઈજી માણેકચંદથી વિદાય થઈને ગોકુલ પધાર્યા છે. આવી કૃપા શ્રી ગુસાઈજી માણેકચંદ ઉપર કરતા હતા. તો એ માણેકચંદના સ્ત્રી પુરુષ એ ગુસાઈજીના આવા કૃપાપાત્ર ભગવદીય હતા. એટલે એમની વાર્તાનો તો કોઈ પાર નથી. એ ક્યાં સુધી આપણે કહીએ, ક્યાં સુધી સ્મરણમાં લઈએ. તો આવી આ એક અદ્ભુત વૈષ્ણવોની અદ્ભુત વાર્તા, એનું આજે અવગાહન શ્રી ગુસાઈજીના અનુગ્રહથી અને હરિરાયજી મહાપ્રભુજી જે સમજાયું તે સમજથી માણેકચંદજીની આડીથી આજે હવે માણેકચંદજીના જે પ્રસંગો, વાર્તા પ્રસંગો હતા તે અહીંયા સંપન્ન થયા. એટલે પદ્મનાભદાસજીના જે 3 સ્વરૂપો અલૌકિક હતા એ અહીંયા આ સાથે આપણે વાર્તા સાહિત્યમાં સંપન્ન કરીએ છીએ. હવે આગલા સત્સંગમાં પાછા 84 વૈષ્ણવની વાર્તા એના આપણે વિચારીશું. અને હવે જે બીજો સત્સંગ આજનો છે એમાં શ્રી હરિરાયજીનું શિક્ષાપત્ર એનું અવગાહન કરીશું. ચોથું શિક્ષાપત્ર શ્રી હરિરાયજીના અનુગ્રહથી આપણે જોઈ રહ્યા છે. અને શ્રી કુપેશજી
મહારાજના આશીર્વાદથી એને કંઈક સમજવાનો પ્રયત્ન કરીએ છીએ. અને પરમ ભગવદીય રમેશભાઈ પરીખની કહાનીથી હજુ કંઈક વધારે સમજ પડે એવો આપણે પ્રયત્ન કરી રહ્યા છે. તો વિરુદ્ધ ધર્માશ્રય આપણા પુષ્ટિસ્થ પ્રભુ છે. અને કયા કયા વિરુદ્ધ ધર્મો એ 12મા શ્લોકથી 15મા શ્લોક સુધીમાં હરિરાય ચરણોએ ચોથા શિક્ષાપત્રમાં આપણને બતાવ્યા છે. તો આ 15 શ્લોક સુધી જે વિરુદ્ધ ધર્માશ્રયનું સ્થાપન પ્રભુએ કર્યું છે. હવે અહીંયા 16મા શ્લોકમાં, આજે ચોથા શિક્ષાપત્રના 16મા શ્લોકમાં હવે હરિરાયજી આપણને એક વસ્તુ સમજાવે છે કે પ્રભુ પોતાના સ્વરૂપમાં વિરુદ્ધ ધર્માશ્રયનું સ્થાપન કરે છે. અને આવા પ્રભુ એ ફલરૂપ છે. તો આવા ફલરૂપ પ્રભુ કોણ છે? તો શ્રી કૃષ્ણ છે. તો આવા વિરુદ્ધ ધર્માશ્રય ફલરૂપ પ્રભુ શ્રી કૃષ્ણ, એમની નિરંતર ભાવના કરવી જોઈએ એમ શ્રી હરિરાય ચરણો આ 16મા શ્લોકમાં આજ્ઞા કરે છે. જોઈએ આપ શું આજ્ઞા કરે છે. એવં હિ પુષ્ટિમાર્ગીયમ વિરુદ્ધ સ્વગુણાલયમ કૃષ્ણં કૃપાલું સતતં શરણં ભાવયેત ધ્રુધી. અહીંયા આપશ્રી આજ્ઞા કરે છે. એ ચોક્કસ આ પ્રકારે આપમાં સ્વગુણ એટલે પોતાના ગુણ સાથે સાથે વિરુદ્ધ ગુણ, વિરુદ્ધ સ્વગુણાલયમ એટલે સ્વગુણો એટલે પોતાના ગુણો અને તદ વિરુદ્ધ એ વિરુદ્ધના ગુણો એનું ઘર આલય, વિરુદ્ધ સ્વગુણાલયમ, આલય એટલે ઘર, આશ્રય. તો આ આપણા પુષ્ટિમાર્ગીય પ્રભુ છે. એમાં સ્વ પોતાના ગુણ તો છે જ, પણ સાથે સાથે એનાથી વિરુદ્ધ ગુણો પણ આ પ્રભુને પોતાનું ઘર, આશ્રય માનીને પ્રભુમાં બિરાજ્યા છે. અને આવા પુષ્ટિમાર્ગીય પ્રભુ એટલે કૃષ્ણ કૃપાલુ છે. કૃષ્ણમ કૃપાલુમ, પુષ્ટિમાર્ગીય આવા પ્રભુ કૃપાલુ છે. એટલે સતત શ્રી કૃષ્ણના શરણની ભાવના ભાવ એ હૃદયમાં આવા પુષ્ટિમાર્ગીય પ્રભુ કૃપાળુ શ્રી કૃષ્ણની શરણ ભાવના હૃદયમાં સતત રાખવી જોઈએ. એટલે 16મા શ્લોકમાં આપ શ્રી બહુ જ સ્પષ્ટ રીતે આજ્ઞા કરે છે કે હંમેશા શ્રી કૃષ્ણના શરણની ભાવના જ હૃદયમાં સતત રાખવી જોઈએ. પણ એ કૃષ્ણની ઓળખ આપી દીધી કે કૃષ્ણ એ પ્રભુ છે, કૃપાળુ છે અને પુષ્ટિમાર્ગીય છે. અને એના જ લીધે એમનામાં સ્વગુણ અને એનાથી તદ્દન વિરુદ્ધ ગુણો એમાં બિરાજીને રહ્યા છે. એટલે આવા કૃષ્ણની શરણ ભાવના હૃદયમાં સતત રાખવી. ત્યાં શ્રી ગોપેશજી વિવેચનમાં સમજાવે છે કે આ પ્રકાર વિરુદ્ધ ગુણના ઘર, આશ્રય સ્થાન જે અન્યથી અગમ્ય છે, એટલે બીજા કોઈ આ વિરુદ્ધ ધર્મને જાણી શકતો નથી. આવા રસાત્મક પ્રભુ પુષ્ટિમાર્ગમાં બિરાજે છે. તો પુષ્ટિમાર્ગમાં કેવા પ્રભુ બિરાજે છે? તો એવા પ્રભુ છે જે અન્યથી અગમ્ય છે, કોઈ જાણી શકે એમ નથી આ પુષ્ટિસ્થ પ્રભુને. કારણ કે રસાત્મક પ્રભુ છે, અને રસાત્મક છે એટલે પોતાના ગુણ સાથે
એનાથી વિરુદ્ધ ગુણોનો પણ આશ્રય આપ બની ગયા છે અને જે ભક્તો છે એના ઉપર આપ કૃપા આ જ રીતે કરે છે. એમાં પરમ કૃપાલુ ફલાત્મક શ્રી કૃષ્ણને શરણે નિરંતર મન, કર્મ અને વચનથી રહેવું જોઈએ. એટલે શરણાગતિ જે કરવાની છે એ મન, કર્મ અને વચનથી અને સદાય શ્રી કૃષ્ણના શરણે આપણે મન, વચન, કર્મથી રહેવું જોઈએ. જો વૈષ્ણવ પોતાના હૃદયમાં પેલી ભાવના રાખે કે શ્રી કૃષ્ણ શરણમ મમ, આવી ભાવના નિરંતર રાખે તો કૃષ્ણ કેવા છે, જે પરમ કૃપાળુ છે, તે કૃપા કરશે જ. આ આજ્ઞા દીનતા સાગર, શિક્ષા સાગર શરીરાય ચરણોની છે કે વૈષ્ણવે તન, મન, ધર્મથી, મન, કર્મ, વચનથી હૃદયમાં એક જ ભાવના કે શ્રી કૃષ્ણ શરણમ મમ. અને આવો કૃપાળુ કૃષ્ણ એ ચોક્કસ એ જીવ ઉપર કૃપા કરશે જ. એટલે શ્રી મહાપ્રભુજી નવરત્ન ગ્રંથમાં આજ્ઞા કરે છે કે તસ્માત સર્વાત્મના નિત્યમ શ્રી કૃષ્ણ શરણમ મમ વદત ભીરેવ સતતમ સ્થેય મિત્યેવ મે મતિ. શ્રી મહાપ્રભુજી પોતાની અહીંયા કહે છે કે મારી મતિ છે કે હંમેશા, એથી હંમેશા શ્રી કૃષ્ણ શરણમ મમ, મારું શરણ, મારું સ્થાન એ સર્વાત્મ ભાવે શ્રી કૃષ્ણ જ છે. અને ઉપરાંત વિવેક ધૈર્યાશ્રયમાં પણ શ્રી મહાપ્રભુજી આપણને આ જ આજ્ઞા કરી કે અશક્ય વા સુશક્ય વા સર્વથા શરણમ હરિહિ. એટલે ચાહે અશક્ય હોય, ન બની શકે એવું કાર્ય હોય કે સુશક્ય હોય, સહેજમાં જ આપણાથી બની શકે તેવું કાર્ય હોય, પણ સર્વ પ્રકારે હરિશરણનો નિશ્ચય એ જ આપણું આશ્રય સ્થાન છે. આમ શ્રીમુક્તિ શ્રી આચાર્યજીએ શરણ ભાવનાનો મહિમા ગાયો છે અને શરણ જે કૃષ્ણનું કરવાનું છે એ કૃષ્ણ કેવા છે આ વિરુદ્ધ ધર્માશ્રયમાં હરિરાય ચરણોએ ખૂબ સુંદર સમજાવ્યું છે. અષ્ટાક્ષર મંત્ર શ્રી કૃષ્ણ શરણમ મમનું અષ્ટપ્રહર સ્મરણ કરવું, કારણ કે મહામંત્ર છે અને સર્વ સિદ્ધિઓને આપનારો છે. અને ગુસાઈજીએ તો આ અષ્ટાક્ષર મંત્ર ઉપર પણ ખૂબ સુંદર વિવેચન કર્યું છે. જેમ કે શ્રી છે દરેક પ્રકારનું ઐશ્વર્ય આપનારું છે, કૃ છે બધા તાપ દૂર કરે છે, સ્ન છે બધા સંતાપ દૂર કરે છે. તો આ રીતે 8 અક્ષરો શ્રી ગુસાઈજીએ સમજાવ્યા છે. અને ગુસાઈજી પોતે વિજ્ઞપ્તિમાં એક આજ્ઞા કરે છે કે યદુક્તમ તાત ચરણૈ શ્રી કૃષ્ણ શરણમ મમ તત એવાસ્તિ નૈશ્ચિત્યમ ઐહિકે પારલૌકિકે. ગુસાઈજી કહે છે કે તાત ચરણ એટલે શ્રી મહાપ્રભુજીએ એમણે શ્રી કૃષ્ણ શરણમ મમ એમ જે વચન કહ્યું છે તેમાંથી જ આ લોક અને પરલોકમાં નિશ્ચિંતા છે. બંને લોકમાં નિશ્ચિંતા જો કોઈ હોય તો શ્રી કૃષ્ણ શરણમ મમથી જ છે. એટલે પરમ કૃપાળુ શ્રી કૃષ્ણના શરણે મન, વચન અને કર્મથી જવું એવું સિદ્ધાંત અહીંયા હરિરાય ચરણના 16મા શ્લોકની અંદર બતાવી રહ્યા છે. રમેશભાઈ પણ સુંદર વાત કરે છે, તે પણ આપણે સાથે સાથે જોઈ લઈએ કે હરિરાય ચરણો અહીંયા એ બતાવે છે કે વ્રજલીલામાં સ્નેહ ભાવથી, માધુર્ય ભાવથી પ્રભુ કુમારિકા વ્રજ ભક્તોને વશ થયા છે, એમની સમીપમાં છે. જ્યારે ઐશ્વર્ય ભાવથી પ્રભુ સકળ વિશ્વમાં વ્યાપક થઈને બિરાજ્યા છે. એટલે પ્રભુના 2 સ્વરૂપોનું અહીંયા નિરૂપણ થયું કે એક જે ઐશ્વર્ય ધર્મયુક્ત છે
જે વિશ્વમાં, સકલ વિશ્વમાં વ્યાપીને રહ્યું છે, એવું ઐશ્વર્ય ધર્મયુક્ત આ જે પ્રભુનું સ્વરૂપ છે, પણ એ સ્વરૂપ સર્વોદ્ધારક સ્વરૂપ છે. જ્યારે આ વ્રજલીલામાં માધુર્ય ભાવ ભાવિત આ પ્રભુનું જે સ્વરૂપ છે એ ભક્તોદ્ધારક સ્વરૂપ છે. એટલે ઐશ્વર્ય ભાવયુક્ત વ્યાપક વિશ્વમાં જે છે પ્રભુ, તો ઐશ્વર્ય ભાવયુક્ત સ્વરૂપથી પ્રભુ મર્યાદા ભક્તોની શરણાગતિ સ્વીકારે છે અને એ ભક્તોને એમના અધિકાર પ્રમાણે યોગ્ય ફળનું દાન કરે છે. જ્યારે માધુર્ય ભાવ ભાવિત સ્વરૂપે વ્રજ ભક્તોને અલૌકિક ફળનું દાન કરે છે. આમ 16 શ્લોક દ્વારા શરીરાય ચરણ આપણને પુષ્ટિ પુરુષોત્તમના 3 વિશેષણો બતાવે છે, જે આપણે આ 16મા શ્લોકમાં હમણાં જ આપણે એનું વાંચન કર્યું કે એક તો પ્રભુ પુષ્ટિમાર્ગીય છે, બીજું વિરુદ્ધ સ્વગુણાલય છે અને ત્રીજું આપ કૃપાલય પણ છે. તો આ રીતે આ પ્રભુની અહીંયા વાત કરી. તો હવે સવાલ એ આવે કે કયા પ્રભુના શરણે આપણે જવું જોઈએ? ઐશ્વર્યયુક્ત પ્રભુ છે તે, કે પછી માધુર્યયુક્ત પ્રભુ છે તે? કોનું શરણ લેવું? એ બધો પ્રકાર હવે આપણે આવતા સત્સંગમાં 17મા શ્લોકનું અવગાહન કરીશું, તે વખતે આપણે જોવાનો પ્રયત્ન કરીશું. તો આ સાથે શ્રી હરિરાય ચરણો આપણને 4થા શિક્ષાપત્રમાં જે પુષ્ટિમાર્ગીય પ્રભુને સમજાવે છે એ આપણે શ્રી હરિરાય ચરણોના અનુગ્રહથી જોવાનો પ્રયત્ન કર્યો. આજના આ બંને સત્સંગમાં પુષ્ટિમાર્ગીય પ્રભુ વિશેની સમજ અને પુષ્ટિમાર્ગીય સમર્પણની સમજ, માણેકચંદ ક્ષત્રિયના આ વાર્તા સાહિત્યના સત્સંગમાં પુષ્ટિમાર્ગીય સમર્પણ અને દાનનો જે ભેદ છે એ શ્રી હરિરાય ચરણોએ આપણને ખૂબ જ અદ્ભુત રીતે સમજાવ્યો છે. કારણ કે દાન એ પાછું ન લેવાય, પણ સ્નેહથી કરેલું સમર્પણ. કારણ કે પહેલાં આપણે નિવેદિત પ્રભુને કરીએ છીએ કે પ્રભુ આ જે કંઈ છે તું તે આપે અમને આપેલું છે, અને હવે જ્યારે શ્રી મહાપ્રભુજી અમારો સંબંધ આપની સાથે કરાવી રહ્યા છે ત્યારે નિવેદિત કરી દઉં છું કે આટલી બધું જે આપે મને આપ્યું છે એનું હવે હું આપને સમર્પણ કરી દઉં છું. તમારી જ વસ્તુ છે જે હું આપને સમર્પિત કરું છું. ત્યાં સ્નેહની પ્રગાઢતા છે. જેમ ગોપીજનોએ ખાલી સાંભળ્યું કે કૃષ્ણનો પ્રાદુર્ભાવ થયો છે, એ સાથે જ પોતે પોતાનું સર્વસ્વ કૃષ્ણને સમર્પી દીધું હતું. તો આ જે પુષ્ટિમાર્ગની મૂળભૂત વિધા બ્રહ્મ સંબંધ, અને જો આપણે દામોદરદાસ રસાણીજીનો પ્રસંગ જોઈએ તો બ્રહ્મ સંબંધ એ પુષ્ટિમાર્ગીય ભાવ માટેનો એક આધાર છે. એક ચોક્કસ પ્રકારનો એક આધાર છે કે જેનાથી આ બ્રહ્મ સંબંધ અને પુષ્ટિમાર્ગના પ્રભુ એ સંકળાયેલા છે. એટલે જ દામોદરદાસ અરસાણીજીને પણ બ્રહ્મ સંબંધ આપ્યો, કારણ કે આલંબન એ આની સાથે સંકળાયેલું છે બ્રહ્મ સંબંધમાં. તો આ રીતે આપણને પુષ્ટિમાર્ગીય શું સમર્પણ છે એ પણ હરિરાય ચરણોએ ખૂબ સુંદર સમજાવ્યું છે.
કે જ્યાં સ્વામી સેવકનો ભાવ છે. અને એવી રીતે આ શિક્ષાપત્રમાં પણ બીજા કૃષ્ણ, બીજા ભગવાન, બીજા પ્રભુઓ એના કરતાં કૃષ્ણ કઈ રીતે જુદા પડે છે વિરુદ્ધ ધર્માશ્રયથી, અને વિરુદ્ધ ધર્માશ્રયના જ આશ્રય હોવાથી એ પોતાના ભક્તો ઉપર કૃપા કરે છે. કારણ કે આ જ પ્રભુ, પુષ્ટિસ્થ પ્રભુ જ એ ભક્તોદ્ધારક સ્વરૂપે બિરાજ્યા છે. એટલે પોતાના ભક્તોનો ઉદ્ધાર કરે છે. અને બીજા જે ઈશ્વરોને પૂજે છે, વિશ્વ જેને ઐશ્વર્યથી વંદે છે, એ પ્રભુ તો સર્વોદ્ધારક છે, વિશ્વોદ્ધારક છે. પણ હરિરાયજી મહાપ્રભુજી આપણને જે પુષ્ટિસ્થ પ્રભુ પધરાયા છે તેમની વિશેષતા એ બતાવે છે કે એ ભક્તોદ્ધારક છે. તો આજનો આ સત્સંગ એ હરિરાય ચરણોના ચરણ કમલમાં નિવેદિત કરી આજના સત્સંગને આપણે વિરામ આપીશું. આશ્રય પદના ગાન સાથે બોલીએ. દ્રઢૈન ચરણન કેરો ભરોસો, દ્રઢૈન ચરણન કેરો, શ્રી વલ્લભનક ચંદ્ર છટા બિન સબ જુગમાં જ અંધેરો ભરોસો, દ્રઢૈન ચરણન કેરો, साधन और नहीं आकलि में जासूं होत निवेरो, सूर कहा कहे दुविधा धरो, बिना मूल को चेरो भरोसो, दृढ़ चरणन केरो. श्री गोवर्धन नाथ की जय. श्याम सुंदर श्री अमने महाराणी की जय. श्री आचार्य श्री महाप्रभु जी की जय. सर्वे वैष्णवने महाराणा वर्षाना ભગવત સ્મરણ અને વંદન. શ્રી વલ્લભાધીશ.